કેમ છો? અંગ્રેજી શીખતી વખતે અમુક શબ્દો એવા હોય છે જે આપણને બહુ જ કન્ફ્યુઝ કરે છે અને એમાંના બે છે યુઝડ ટુ અને બી યુઝડ ટુ, બરાબર ને? પણ ચિંતા ન કરશો, આજે આપણે આ મૂંઝવણને એકદમ સરળ રીતે હંમેશા માટે દૂર કરવાના છે. ચાલો સમજીએ. તો મુખ્ય સવાલ એ છે કે આ બે વચ્ચે આખરે ફરક શું છે? સાચો તફાવત શું? દેખાવમાં તો જુઓ, લગભગ એક સરખા જ લાગે છે, પણ એનો અર્થ અને એનો ઉપયોગ બિલકુલ અલગ છે. તો આજે આપણે આ ગૂંચવણને જડમૂળથી જ ઉકેલી નાખીએ. ચાલો. અને હા, આ એક બહુ જ સામાન્ય કન્ફ્યુઝન છે, એટલે એવું ના સમજતા કે ખાલી તમને જ તકલીફ પડે છે. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે શું કરીશું? આપણે આ બંનેને એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, એટલે બધું એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો ચલો, સૌથી પહેલાં શરૂઆત કરીએ યુઝ ટુથી. અત્યારે આપણે બીજું બધું ભૂલી જઈએ અને ફક્ત એના પર જ ફોકસ કરીએ કે આ યુઝ ટુનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે. જુઓ, આનો નિયમ એકદમ સીધો અને સરળ છે. યુઝ ટુનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? ભૂતકાળની કોઈ આદત કે કોઈ પરિસ્થિતિ વિશે વાત કરવા માટે. પણ કઈ પરિસ્થિતિ? જે હવે નથી, જે હવે સાચી નથી. બસ આ બે શબ્દો પકડી રાખો. એક તો ભૂતકાળ અને બીજું હવે નહીં. હવે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? વાક્ય કેવી રીતે બને એ જુઓ. બહુ જ સહેલું છે. સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી સીધું જ મૂકી દેવાનું યુઝડ ટુ અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્બનો ફર્સ્ટ ફોર્મ. યાદ રાખજો, વર્બમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. નો એસ, નો ઈડી, નો આઈએનજી. એકદમ સિમ્પલ. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ. પહેલું વાક્ય છે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. આનો મતલબ શું થયો? કે હું પહેલાં ભૂતકાળમાં રોજ ક્રિકેટ રમતો હતો, પણ હવે નથી રમતો. એ આદત હવે પૂરી થઈ ગઈ. એવી જ રીતે શી યુઝ ટુ લિવ ઇન ડેલી, એટલે કે તે પહેલાં દિલ્હીમાં રહેતી હતી. હવે કદાચ મુંબઈ રહે છે, અમદાવાદ રહે છે, પણ દિલ્હીમાં નથી રહેતી. તો આ બધી એવી વાતો છે જે ભૂતકાળમાં હતી પણ હવે નથી. ઓકે, તો યુઝ ટુ તો હવે મગજમાં બરાબર બેસી ગયો હશે. પણ પેલું બીજું શું હતું? બી યુઝ ટુ, હવે એનું શું? ચલો હવે એના પર જઈએ અને જોઈએ કે આ પહેલાંવાળા કરતાં કેટલું અલગ છે, કારણ કે આનો સંબંધ ભૂતકાળ સાથે નહીં પણ વર્તમાન સાથે છે. જુઓ, બી યુઝ ટુનો નિયમ એકદમ અલગ છે. આ ભૂતકાળની વાત નથી કરતું, આ વાત કરે છે અત્યારની, વર્તમાનની. આનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કહીએ કે મને આ વસ્તુની ટેવ છે અથવા મને આ કામની ફાવટ છે. એટલે કે આપણે કોઈ વસ્તુથી અકસ્ટમ્ડ હોઈએ. હવે આની વાક્યરચના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીંયા જ લોકો ભૂલ કરે છે. સૌથી પહેલાં સબ્જેક્ટ, પછી બી વર્બ આવે છે એટલે કે ઇઝ, એમ કે આર, અને પછી આવે છે યુઝ ટુ. અને એના પછી શું આવે? કાં તો કોઈ નાઉન એટલે કે નામ અથવા તો વર્બનું આઈએનજી વાળું રૂપ. આ બી વર્બ અને આઈએનજી એ જ આ બંને વચ્ચેનો સૌથી મોટો સ્ટ્રક્ચરલ તફાવત છે. ચાલો ઉદાહરણ જોઈએ એટલે એકદમ પાણી જેવું સાફ થઈ જશે. આઈ એમ યુઝ ટુ વેકિંગ અપ અર્લી. આનો મતલબ એ નથી કે હું પહેલાં વહેલો ઉઠતો હતો. આનો મતલબ છે કે મને હવે વહેલા ઉઠવાની ટેવ છે, મારી આદત છે. બીજું ઉદાહરણ, શી ઇઝ યુઝ ટુ કોલ્ડ વેધર. એનો મતલબ તેને ઠંડા વાતાવરણની ફાવટ છે, એ ટેવાઈ ગયેલી છે. આ બધી અત્યારની વર્તમાનની પરિસ્થિતિઓ છે. ગ્રેટ! તો આપણે યુઝ ટુ પણ સમજ્યા અને બી યુઝ ટુ પણ સમજ્યા. બંનેને અલગ અલગ તો જોઈ લીધા, પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. ચાલો હવે બંનેને સાઇડ બાય સાઇડ સાથે મૂકીને જોઈએ એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. આ ટેબલ જુઓ, આમાં બધો જ સાર આવી ગયો. પહેલો પોઈન્ટ, યુઝ ટુ એ ભૂતકાળની વાત કરે છે. બી યુઝ ટુ એ વર્તમાનની. બીજો પોઈન્ટ, યુઝ ટુમાં જે વાત છે એ હવે સાચી નથી, જ્યારે બી યુઝ ટુમાં જે વાત છે એ હજુ પણ સાચી છે. અને છેલ્લો પોઈન્ટ, યુઝ ટુ જૂની આદતો બતાવે છે, જ્યારે બી યુઝ ટુ કોઈ વસ્તુથી ટેવાયેલા હો એ બતાવે છે. બસ આટલું જ છે. આ એક જ ટેબલ આખો કોન્સેપ્ટ ક્લિયર કરી દે છે. સારું, તો આટલું બધું સમજ્યા પછી હવે હું તમને એકદમ સિમ્પલ ટ્રીક આપું, એકદમ સહેલી યુક્તિ, જેનાથી આ તફાવત હંમેશા માટે યાદ રહી જશે. આ જો, આ સૌથી સહેલી રીત છે. જ્યારે પણ યુઝ ટુ સામે આવે એટલે મગજમાં તરત જ લાઇટ થવી જોઈએ.
ભૂતકાળમાં હતું હવે નથી બસ. અને જેવું બી યુઝ ટુ દેખાય એટલે તરત વિચારવાનું અત્યારે મને ટેવ છે. સિમ્પલ. ભૂતકાળમાં હતું વર્સિસ અત્યારે ટેવ છે. અને આ રહ્યું આખા વિષયનું સમરી એક જ લાઇનમાં. જો બીજું બધું જ ભૂલી જાઓ તો પણ ખાલી આટલું યાદ રાખી લેશું ને તો પણ ચાલશે. શું? યુઝ ટુ એટલે પાસ્ટ એટલે કે ભૂતકાળ અને બી યુઝ ટુ એટલે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન. બસ આ એક જ નિયમ મોટાભાગની ગૂંચવણ દૂર કરી દેશે. આને બરાબર યાદ રાખી લેજો. તો હવે મને આશા છે કે યુઝ ટુ અને બી યુઝ ટુ વચ્ચેનો જે તફાવત છે એ એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. હવે કોઈ કન્ફ્યુઝન નહીં હોય. જરા વિચારો, અંગ્રેજીમાં આવા બીજા કયા ફ્રેઝિસ કે વર્ડ્સ છે જે તમને આ રીતે જ પરેશાન કરે છે? વિચારતા રહેજો અને સૌથી જરૂરી વાત, શીખતા રહેજો.